27, 28, 29, 30. બોડીના બનવાના મુખ્ય 3 કારણ છે. આ 3 કારણના કારણે જ તમારી બોડી નથી બનતી. સૌથી પહેલું કારણ છે બોડી ના બનવાનું એ છે કન્સિસ્ટન્સી. કન્સિસ્ટન્સી એટલે નિયમિતતા. આપણે ડેઇલી એક્સરસાઇઝ નથી કરતા. આપણી અંદર 9% લોહી હોય છે અને 91% આળસ હોય છે. આ આળસ આપણને બોડી બનાવતા રોકે છે. બોડી ના બનવાનું બીજું મુખ્ય કારણ છે એ છે સાધનો. આપણી પાસે પૂરતા સાધનો નથી હોતા. જ્યારે જીમની અંદર ઘણા બધા સાધનો હોય છે જેથી આપણા બધા જ બોડી પાર્ટ ટ્રેન થઈ જશે. પણ ઘરે આપણે બધા સાધનો નથી હોતા, તો ઘરે આપણે શું કરી શકીએ છીએ? આપણે વધીને પુશઅપ્સ કરી શકીએ છીએ, આપણે સ્ક્વાટ્સ કરી શકીએ છીએ, આપણે બાળકોની એક્સરસાઇઝ કરી શકીએ છીએ. પણ આ બધું જ કરવાથી આપણી બોડી નથી બનવાની. કારણ કે આ બધું જ કરવાથી માત્ર 1-2 બોડી પાર્ટ આપણા ટ્રેન થશે, પણ આપણી પૂરેપૂરી બોડી ટ્રેન નહીં થાય. ઘરે આપણી પાસે પૂરતા સાધનો નથી હોતા, જેના કારણે આપણે પૂરેપૂરું બોડી ટ્રેન નથી કરી શકતા. એટલે જ આપણી બોડી નથી બનતી. તો શું ભાઈ આપણે ઘરે બેઠા બોડી ના બનાવી શકીએ? તો ના, એવું નથી. તો તમારે જોવું ઘરે બેઠા બોડી બનાવવી હોય તો તમે મને કોમેન્ટમાં લખી શકો છો. હું તમને 7 દિવસની એક સિરીઝ બનાવીને આપી દઈશ. રોજ તમને હું 5 એક્સરસાઇઝ શીખવાડી, તો તમે 7 પંચાને 35 એક્સરસાઇઝ શીખી જશો, જેથી તમે પૂરેપૂરું બોડી ટ્રેન કરી શકશો. તો કોમેન્ટ કરો યસ. તો આપણું ત્રીજું કારણ છે જેના કારણે આપણી બોડી નથી બનતી, એ છે તમે વિડીયોને લાઇક નથી કરતા. આ સૌથી મોટું કારણ છે. આ કારણને જ લીધે તમારી બોડી નથી બનતી. તો અત્યારે જ આ વિડીયોને લાઈક કરી દો, તો તમારી બોડી બની જશે. તો આ તો મજાક. હવે હું તમને સિરિયસલી કહું, ત્રીજું કારણ શું છે? ત્રીજું કારણ છે ડાયટ, એટલે કે ખોરાક. જે વ્યક્તિ એક્સરસાઇઝ કરે છે એને થોડીક ધ્યાન રાખવું પડે છે, એને ખોરાકને બદલાવવો પડે છે. એટલે કે એને શું કરવાનું હોય છે? તો કે રોજ સવારે ચણા અને ગળ ખાવાનું હોય છે, રાત્રે સૂતા પહેલાં ખાંડવાળું દૂધ પીવાનું હોય છે, એક ગ્લાસ રોટલીને ચોપડીને ખાવાની હોય છે. આવી નાની ટિપ્સ એને બદલાવવી પડે છે, ટિપ્સ અપનાવવી પડે છે. તો આ વસ્તુ આપણે નથી કરતા, આપણે ખબર નથી. જો તમને આવી નાની ટિપ્સ ખબર ના હોય બોડી બનાવવા માટે ખોરાકની અંદર કઈ રીતે ચેન્જ કરવું, તો તમે મારા બીજા વિડીયોઝ જોઈ શકો છો. મારા ઘણા જૂના વિડીયોની અંદર મેં બતાવ્યું છે, બધી જ વસ્તુ મેં એક્સપ્લેન કરી છે. તો તમે મારા બીજા વિડીયો જોઈ શકો છો. તો આ તો વિડીયો, અને વિડીયો જોવા બદલ ધન્યવાદ.